કસ્ટમરનો પહેલો સવાલ હતો, મારી સિસ્ટમ 3.24 કિલોવોટની છે તો ઇન્વર્ટર પર 3240 વોટ કેમ નથી બતાવતું? ચાલો અસલી કારણ જોઈએ. કસ્ટમરે જનરેશન ઓછું હોવાની કમ્પ્લેન કરી એટલે અમે સાઇટ વિઝિટ માટે નીકળ્યા. પહોંચીને સૌથી પહેલાં મીટર અને પ્રોટેક્શન સિસ્ટમ ચેક કરી. પછી ઇન્વર્ટર, એસીડીબી, ડીસીડીબીનું કમ્પ્લીટ ઇન્સ્પેક્શન કર્યું. ઇન્સ્પેક્શન દરમિયાન લાઇટ ગઈ હશે એટલે ગ્રીડ લોસ એરર દેખાઈ. લાઇટ આવ્યા પછી સિસ્ટમ નોર્મલ થઈ ગઈ. આ સિસ્ટમમાં 540 વોટની 6 પેનલ હતી એટલે ટોટલ કેપેસિટી 3.24 કિલોવોટ હતી. ડીસી વોલ્ટેજ અને એરર લોગ ચેક કરતા બધા પેરામીટર નોર્મલ હતા, પણ ઇન્વર્ટરની ડેટ એન્ડ ટાઈમ સેટ નહોતી તો એ કરેક્ટ કરી. પછી પેનલની ઉપરની સાઈડ જોતા અસલી કારણ મળ્યું. પેનલ પર કબૂતરની ઘણી ગંદકી હતી જે જનરેશન પર અસર કરી રહી હતી. ઇન્સ્પેક્શન સમયે સિસ્ટમ લગભગ 2600 વોટ પાવર પર કામ કરી રહી હતી, જે તે સમયની સનલાઇટ કન્ડિશન મુજબ નોર્મલ હતું. એક વાત હંમેશા યાદ રાખો, 3.24 કિલોવોટની સિસ્ટમ હોવું એટલે 3.24 કિલોવોટ આઉટપુટ મળવું જોઈએ એવું જરૂરી નથી. કોઈ સિસ્ટમ 100% પાવર પર ચાલી શકે નહીં. એના પર લોસીસ, સનલાઇટ, ટેમ્પરેચર, વેધર જેવા ઘણા ફેક્ટર જનરેશનને ઇફેક્ટ કરે છે. એટલે કોઈ પણ કોન્ક્લુઝન પહેલાં પ્રોપર ઇન્સ્પેક્શન જરૂર કરાવો.